નાનજી દાદા એ હા મગન ઝાલબીન હાલજો જો બતાય આ તો જંગલ કહેવાય ગાંડી ગીર હા હો એવું માણા આમાં હાથ ફરે પરિક્રમમાં હે ડોશી હા હો ડોહા તે એ ડોહા વાંદરા કેવાય એ ડોશી આ તો ગાંડી ગીર કહેવાય આમાં તો વાંદરાય હોય અને જંગલી જનાવર દીપડા ને એવું હોય મને બીક લાગે દીપ એ પણ ડોશી એમ કઈ મને ઈ કાંઈ આપણને ન કરે આ તો ગાંડી ગીરમાં આમ જો આવા તો કાંઈક જનાવર હોય ડોશી એ ડોહા મને ખાઈ જાય તો અરે ખાઈ ન જાય વાંદરાના પેટની વાંદરાના શાળા ન કરતી નકર વાંયે તોડશે કેવો મજા હે ને એ ડોશી એ ઈને ઈમ ખાળા કર મને તારા ડોહા વાંયે છોટી દેશે ને તો મૂકશે નહીં તને આ મય મોય એ નાનજી દાદા કેટલું જનાવર હશે ને હા. ખરું જ ને આ જંગલ નથી એ આ જંગલમાં આમ જો એ જંગલ ખાતા એટલી સાકરી કરે હે ને આમાં દાંતણે ન કપાય પૂછ્યા વગર બધાય જાળવી હાલજો કાંઈ નુકસાન ન કરતા જંગલને એ દેકારો કિરમાં કેવો દીપડો બેઠો છે આમ જો પણ કાંઈ શાળા ટપુ ન કરતા એના એમના હળવા વિયાવો બીક લાગે એ બહુ ખખડાટાઈ કરો માં અમારો ડોહો ઘુરાયો થાય છે એ તારી ડોહી બીક તો મને લાગી હતી દીકરો ક્યાં આપણો માસીનો દીકરો હતો એ તો તારો ડો પૂછી નાખે આપણને પણ સારું કર્યા કાંઈક સાના માના આપણે બોલ્યા નહીં નીકળી ગયા અલા ટપુ એ બીકનો માર્યો મૂતરી નથી રહ્યો ને ધ્યાન રાખજે એ બીક તો મને એવી લાગી હતી માન તમને ભેગો થા ઘણો હેઠો પડી ગયો મારાથી એ ઘણો ભલે પડી ગયો પણ તું ન પડ્યો એટલું સારું આમ જો દીપડા તો હજી આગળ કદાચ હોય પણ કોઈ હિંમત રાખવી છાળો નહીં કરવાનો જનાવરનો નકર ફાડી ખાશે હા ડોહા મને તો બહુ બીક લાગે છે એ હાલો નાનજી દાદા બટા હું તને કહું તો હું આપણે માં દીકરી બે પરિક્રમમાં જઈ અત્યારે માણા બધા છે ને આહલી આહલી બધા પરિક્રમ કરવા જાય પણ તું મારા આયરે થઈ તો હું તને લઈ તો જાઉં છું પરિક્રમમાં તો હવે શું કામ ફોન કરે છે મારી સાની બેન પૈસા તો મારા પાસે નથી પણ આ તો તું મારા આયરે થઈ એટલે તને લઈ જાઉં મારી તને કરી શા આયા છોડીને કોણ સમજાવે કે મારા બાપ હું તને સાચું કહું એ જ્યારે બધા મારા પરિક્રમમાં જાય આહલે આપણે બે માં દીકરી થોડીક હાલશે ને તા બધા સંગ આયરે થઈ જાય છે કેટલા બધા માણા જાતા એ સોરી એ ફટા ઊભી થાય રામ તો વરસાદ વિના મારા ઘરે કેટલા બધા મકોડા ઉભરાણા છે એલી એ સપલી ભિખારણ આયા આલ એલી આટલી બધી તૈયાર થઈને તું ભીખ માંગવા જાસ કે શું એ ના સુમિતા બેન આજ અમે માં દીકરી ભીખ માંગવા નથી જાતી મારી આ સોડીએ જીત કરી છે કે બા મને પરિક્રમમાં લઈ જાવ તે હું આ મારી સોડીને લઈ અને પરિક્રમમાં જઈશી માં દીકરી ભિખારીનું અને પરિક્રમમાં એ હવે ભિખારીને પરિક્રમમાં ન જવાય એ પણ બટા રેવા દે ને તું બંધ થઈ જા ને પણ શું કામ તમે અમારું નામ લ્યો છો અમે જાય અહીંયા જવા દો ને અમે તમને કાઈ કીધું એ જાવ તમારો રસ્તો પકડો બે જાવ ભિખારીનું એટારમાં તમને જોઈ તો મારો દી બગડ્યો સાથી ને આ ભિખારીનું મે હાથ પાડીને બોલાયું પરિક્રમ કરવા આવ્યું છે મુંજી બટા હવે તો હઠવારો જડે તો હારું કહેવાય
મને તો અહીંયા બીક એવી લાગે છે. આપણે બે કેટલી વાહેલું પણ હજી આપણને શાય હથવારો નો સડ્યો. બટા કેમ ઊભી રહી ગયા? હાલવા મેં આઈ કા मुंगली बेटा देखारो नौकर करती हूँ बेटा. मुंगली हाय लाती साली मंजू वही जाई असल नो करती हूँ. जय गिरनारी जय गिरनारी जय गिरनारी जय गिरनारी जय गिरनारी जय गिरनारी बस बेटा એ બેરવું એ ખાયેગા હાલા મને તો બહુ જ મજા આવે છે. આમ તો જો આયા કણે કેવું બધું હે. જાને કોઈ દી જોયું જ નથી ને ત્યાં એમ જ કરતી હોય. આ કોણ છે? આ શી ખબર? ये भाई आ શું કે હે? આ મુંગી સોડી હે? મારી સોડી મુંગી હે. મારી મુંગી એમ કે કે તમે આ રસ્તામાં જાઓ માં. આ રસ્તામાં મોટો જબરો દીપડો છે ને અમને તમાર ભેગા લઈ જાઓ. આપણે બીજા રસ્તેથી પાછા આવ્યા છે. હાલો. આમ તો જો બેરા ભિખારણ જેયું અને પરિક્રમ કરવા આવ્યું અને કેસે મને તમારા ભેગ્યો લઈ જાવ. એટલે મારી માઈને બીક લાગતી હશે એટલે આપણને બીવરાવે. આમ તો જો એ ઓલા ઘોડે મોરના ઈંડા સીતરવાના ના હોય એના ઘોડે તિયારની દીકરીને કેવો શીખડાયેલું હે? શીખડાયું નથી. મારી સોડી એમ કે અમે સાચું કહી અમારું માનો. એ તમારે હારી આવવું હોય તો તમ તાર આવજો પણ આવા નાટક શું કામ કરો નહીં લી? હવે આ મૂંગા મરોને ઘીરેથી ઓલી જમનીને કીધું તું તોય મેં ના પાડી દીધી. એ મને કાઈ કોઈની બીક નથી લાગતી અને મારી માયું મોઢામાં જીભ તો છે ને કેવી પડારા કરે છે. પડારાનો તો ભૂખ નથી જાણે ભંડાર પડારાનો ભર્યો હોય. આમ સાન્યું માન્યું વેતીયું થાવ. આ રેખલીને કોઈની બીક નથી લાગતી. બેન પાછામાં હું તમને સાચું કહું બીજા ઘણા રસ્તા છે ઇન પાછી દિયા જાવ. ઓય એ હાસકા જીનકા નહીં હોય ને કાંઈ મને બીક લાગે હો ઝીણી ઝીણી. ઓહો આમાં તો કે હું મળદ છે મળદ. હવે મળદ કોઈ દી બીવે અને આયા તો અલગ મલકના માણસો હાલા જાય. હમણે અસલ હથવારો જડી જાય. હાલો પણ હાલને હું તો બીજા માર્ગે ધોયા છે. એ કા કોઈ નો માને કોઈનું. હાલો હાલો આપણને કાઈ થોડી કોઈની બીક લાગે છે. ઓલ્યું મારી માયું ભિખારણ્યું લે. મારી માયું બીક લાગતી હતી કે મને તમે હાયા લઈ જાય. અમને તો અસલ હથવારો જડી જાય છે. આપણને કોની બીક લાગે હે એ બેરું. શું છે? એ મુંજી મર દેખારો કરીમાં તાર બાપ શું થી નાખશે આપણને બેને. ઊભી રે વાહો નો દેખાડાય. પાછા પગે આમના માલી તારી બાપ અને હું કહું એટલે ભાગવા માંડીએ. હું મને ભાગવા ભાગ. એ મગના હવે હલાતું ને તરસે એવી લાગી હે. એ ટપભાઈ એ આ મગનાને ઘડવા દો એટલે ઈ મોર ચેક પાણી ભરીને રાખે. હાલો મગન પાણી ભરીને રાખી મેં ટચ્યા છે ને પાણી પીવા છે સારું. બોલો ગિરનાર મહાદેવની જય મહાદેવ મહાદેવ. આહા ડોશી તારે હવે તો બહુ લાગે. હજી તો શેટું છે. હજી તો હજ છેટું છે પણ આ હવે થાક કેવડો લાગ્યો તરસે એટલી લાગી. અરે અરે એ કોણ છો બટા દીકરી? આ દાદા મારી સોડી દીપડો દેખી ગઈ ને મારી સોડી બહુ બીવી ગઈ. આમ તો જો તાવ આવી ગયો. અરે અરે
એ આમ જો બીવોમાં તમતાર જંગલમાં તો એમ થાય જનાવર હોય પણ એ કાંઈ કરે નહીં, આપણે સાળો ન કરીને એટલે. પણ દાદા તમે પરિક્રમમાં જાઓ ને હા 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 અમને તમારા ભેગા લઈ જાઓ ને પરિક્રમમાં. એ ભાગ્યા એ નથી લઈ જાવી આ ગાંડા એ જેવી આમ છે જો એ શું છોકરીઓ કઈ જનાવર ના વાંક ને ના દીદી બબડો દીપડો હતો. દીપડો ભારી ગયા. હે બટા શું કે છે આ છોડી? દાદા એમ કે હે આમને રસ્તામાં હામાં જડ્યા ને તે અમે આમને સમજાયા કે ઇનપા દીપડો હે તમે જાવ માં તે અમારું માયના ને અમુક ને અમને માં દીકરીને માર્યું દાદા એ કે તમે ભિખારીનું નામ ને તેમને અમને એવું બધું કીધું. એ છોડી એ આવા બિચારા નફરતી માણસને આવું ન કહેવાય. આ તો જંગલમાં હારે સંગ હોય તો મજા આવે. આ બિચારીઓ શ્યાં જાય? આ તો એમે ભેગા થયા નકાર. ભૂલ થઈ જાય અમને તમારા હારે લેતા જાવ ને અમારે પરિક્રમ કરવા આવે દીપડાની બીક લાગે હે. હાસી વાત છે, ઈને તમને લેવા જ નથી. તમતાર તમે નકરા હાલ્યા આવો એમે આ છોડીને લેતા જઈશું. ક્યાં બટા? ભાગ્યા એ મૂંગી મરીને હવે તું તે તો મારો ખેદો મુકતી નથી. એ કહેવતમાં કીધું છે જેવું કરો ને એવું ભોગવો. હવે મરો બે એકલા એમે આ અબળાને હારે લેતા જઈશું. એ ના 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 દાદા એ હું તમાર પગે પડું એ મારી ભાઈને ભૂલ થઈ ગઈ એની ભૂલની સજા મને શું કામ મારી નારે દેવારો છો? દાદા અમને લઈ જાવ તમારા હારે અમે સંગ સંગ હારે હાલા જાવી. એ હવે બસ દેકારો કરમાં દાદા લવારા હાલો તમતાર બધાય હારે હારે. નહીં ડોશી? એ ભાગ્યા તારે જાવ હોય તો જા એ ભેખારીને મારી હારે ન મોકલતા. એ ભિખારણ ફલાણું ઢીકડું એ આ અબળા બિચાર્યું તને એવું ચા લાગે છે કે આ ભિખારણ્યું હોય? એ ભાગ્યા આપણે શાક ખોઈ જાવીને આ ઠેલો પડ્યો સોરીને વાજે શું કરું એને શા ગોતી મારે? હવે તારી થેલીમાં ચા એટલા બધા આમાં દાગીના હતા તે તારા બાપ લઈ જાય. સાની માની થેલી ઉપર ને હાલો ને હવે હારે હારે. એ તારે જાવ તો જા હું આ વળી ઘરે. અરે અરે આમ જો એ છોકરા અને પછી વળો. દાદી ઇનકા દીપડો હે ભાગો હા, પાછા. તારો બાપ દીપડો ખોલી ખાશે ને તો હું આમ થોમથો જાતી જિંદગી એમ એકલો રહીશ. એ હાલો બટાય. દાદા તમે કેટલા હારા કહેવાય. અમે તો આને કીધું કે અમને હારે લઈ જાવ અમુક અમને મારીને કાઢી મૂક્યું. બધાય તમારા જેવું દાદા વિચારતા હોય તો કેવું સારું કહેવાય. તો અમારા જેવા ગરીબ હોય તો મસ્તીની બધા હારે સંગ હારે પરિક્રમ કરીએ કે દાદા. બટા જેવા તારા રૂપ છે ને એવા તારા સંસ્કાર છે. તમતાર જરાય મનમાં ઓછું ન લગાય. તું હેમે ખેમ મારી દીકરી જેવી જ છો. હાલ તમતાર અમારા હારે તને હવે ઉનો વા નો વાવા દઉં.